તમિલનાડુમાં એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે યાર. કરીબન 60 વર્ષથી તમિલનાડુમાં બે જ પાર્ટી રૂલ કરતી હતી, એક ડીએમકે અને એક એઆઈએડીએમકે, અને ત્યાર પછી એન્ટ્રી થાય છે વિજય જોસફ ઉર્ફે થાલાપતિની. અને હજી તો પાર્ટી શરૂ કર્યાને 2 જ વર્ષ થયા છે. છેલ્લા 20 દિવસમાં ધારદાર ભાષણ આપે છે અને તમામ 234 સીટ ઉપર લડે છે. અને મિત્રો સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવ્યું છે. કરીબન 109 સીટ મિત્રો મળી રહી છે. અને જો કે ત્યાં આગળ સરકાર બનાવવા માટે ટોટલ 118 સીટની જરૂરત છે, એટલે કોઈ સાથે ગઠબંધન કરવું પડશે. એમના પિતાજીનો હમણાં બયાન આવ્યો છે કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. તો મિત્રો ભાઈએ ડીએમકે જેવી જામેલી પાર્ટીને પહેલી વાર આવીને ધરાશાયી કરી નાખી છે યાર. અને ત્યાર પછી મિત્રો અસમની વાત કરીએ તો મામા તો સૌના ફેવરિટ જ છે યાર. હેમંત બિસ્વા શર્માજી મિત્રો કરીબન 100 સીટ જે આસામમાં મેળવી લીધી છે ને એનડીએની સરકાર બનવા જઈ રહી છે. અને ત્યાર પછી આપણે પુંડીચેરીની વાત કરીએ તો ત્યાં કને પણ મિત્રો કરીબન એનડીએ 17 સીટ મેળવી લીધી છે અને સરકાર બનાવવા જઈ રહી છે. અને ત્યાર પછી કેરલાની વાત કરી તો મિત્રો રાહુલ ગાંધીજીની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. કરીબન યુડીએફને 102 સીટ મળી રહી છે, એટલે ત્યાં કને કોંગ્રેસની સરકાર બનશે. અને જો કે તમિલનાડુનો એક હવે જોવાનું રહ્યું, એમના પિતાજીનો તો બેન સામે આવ્યો છે, પરંતુ વિજય શું કે છે આગળ એ જોવાનું રહે છે. વિજય જોસફે આજે ત્રિશાને બર્થડે પાર્ટીની ગિફ્ટ પણ આપી દીધી છે યાર.